નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં એસએસમાં ચેપ્ટર 6 ચાલે છે. તો ચેપ્ટર 6માં આપણે ગયા લેક્ચરમાં મૌર્ય યુગ અને મૌર્ય યુગનો સ્થાપના કોને કરી? તો ચંદ્રગુપ્તએ. અને ચંદ્રગુપ્તને કોના દ્વારા કરી? તો વિષ્ણુગુપ્ત નામના ચાણક્ય, તક્ષશિલાના ચાણક્યના દ્વારા એમને શું કર્યું? ચંદ્રગુપ્તને મૌર્ય યુગની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્તે મૌર્ય યુગની સ્થાપના કરી તે જોયું. તેમણે રાજ્ય વિસ્તાર કેટલો વધાર્યો તે જોયું. હવે ચંદ્રગુપ્ત પોતાનું જીવન કઈ ઉંમર થાય છે અને એમને પોતાના અંતિમ જીવન કેવી રીતે પસાર કર્યું તે જોઈએ. તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર હાલ જે કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. તો આપણે જોઈ લીધું, કારણ કે ઉંમર થાય ત્યાર પછી આપણે મૂકી દેવા. કારણ કે ચંદ્રગુપ્ત જે છે એને આ ઉત્તરમાં, સૌરાષ્ટ્રમાં, એટલે કે આખા ભારતમાં પોતાની સત્તા શું કરી? સ્થાપી હતી. તો આ રીતે આખા ભારતમાં એને પોતાની મૌર્ય યુગની સ્થાપના કરી હતી. અને એના અંતિમ, એટલે કે જ્યારે જેને વૃદ્ધાવસ્થા આવી તો એ વખતે તેને શું કર્યું? જૈન મુનિ ભદ્રબાહુ, ખાસ વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખવું કે જૈન મુનિ ભદ્રબાહુ જે છે એની સાથે મૈસૂર, એટલે કે હાલનું જે કર્ણાટક છે, તો ત્યાં જઈ અને શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. તો ચંદ્રગુપ્તે છેલ્લા અંતિમ સમયમાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે સમય વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ખાસ વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રગુપ્ત ક્યારે મૃત્યુ પામ્યો? તો 297માં ચંદ્રગુપ્ત શું હોય છે? મૃત્યુ પામે છે. ચંદ્રગુપ્ત 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે 297માં તે મૃત્યુ પામ્યો. અને ચંદ્રગુપ્તે કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો 24 વર્ષ સુધી તેને શું કર્યું? શાસન, એટલે કે રાજ્ય ચલાવ્યું. અને છેલ્લા વર્ષોમાં તે જ્યારે વૃદ્ધ થયો તો એ વખતે એને કયો ધર્મ અપનાવ્યો હતો? તો જૈન ધર્મ અપનાવ્યો હતો. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંના ઇતિહાસમાં આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. એમ કે આપણો ભારત જે દેશ છે, તો ભારત દેશમાં જે મૌર્ય વંશની સ્થાપના થઈ તો એ પહેલાંનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને કયા નામે ઓળખવામાં આવે છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, તો આદ્ય ઇતિહાસ તરીકે, ખાસ તમારા આવા ટૂંકા પ્રશ્નોમાં આવે તો આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી આવે છે. એમ તે મૌર્ય વંશની સ્થાપના ક્યારે થઈ એની ચોક્કસ અને આધારભૂત, એટલે ચોક્કસ માહિતી શામાંથી મળી આવે છે? વિવિધ સ્ત્રોતો, એટલે કે જુદા જુદા જે ગ્રંથો છે કે જુદી જુદી જે કૃતિઓ છે એમાંથી મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્યનું ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપના મૌર્ય યુગની કોને કરી? ચંદ્રગુપ્તએ. પરંતુ કોના દ્વારા? વિષ્ણુગુપ્તની મદદથી એમને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી અને ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત, એટલે કે મૌર્ય વંશની જે જાણકારી આપણને ક્યાંથી મળી? તો એમાં કઈ કઈ કૃતિઓ થઈ ગઈ અને એ કૃતિઓના લેખક, એટલે કે એની રચના કોને કરી તે તો અર્થશાસ્ત્ર નામની જે કૃતિ છે એ અર્થશાસ્ત્ર નામની કૃતિ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ કરી હતી. જ્યારે ઇન્ડિકા નામની જે કૃતિ છે એ મેગ્નેથિસ, કારણ કે એ મેગ્નેથિસ શું હતો? એક એલચી હતો, તો એને કરી હતી. જ્યારે દીપવંશ અને મહાવંશ નામની જે કૃતિ છે એ બૌદ્ધ ગ્રંથો, એટલે કે બૌદ્ધ ગ્રંથોમાંથી એમ તે મળી આવી છે. અને મુદ્રા રાક્ષસ નામનું જે નાટક છે એ વિશાખા દત્ત નામના લેખકે કરી હતી. તો આ વિદ્યાર્થી મિત્રો કદાચ તમારા પ્રશ્નોમાં ગમે તે રીતે પૂછાય, કે તમારે ખાલી જગ્યામાં પૂછાય કે વિકલ્પમાં પૂછાય, તો ખાસ ધ્યાન રાખવું કઈ કૃતિ અને કયા લેખક છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટનો કોતરાવેલ શિલાલેખ, સ્તંભલેખો
ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. એમ તે આ ઉપરાંત આ જુદી જુદી કૃતિઓ છે, તો કૃતિઓ દ્વારા તો મૌર્ય વંશની જાણકારી મળી આવે છે, પરંતુ આ સિવાય બીજી જાણકારી એમ તે બીજી વધારાની જાણકારી ક્યાંથી મળી આવે છે? તો એમ તે મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો એટલે કે એ લોકોએ જે શિલાઓ જે છે, પથ્થર જે છે, તો એ પથ્થર ઉપર જે લેખ લખાવેલા હોય તેને શિલાલેખો કહેવામાં આવે. તો મૌર્ય સમ્રાટોએ જે કોતરાવેલા શિલાલેખો છે તે સ્તંભ એટલે મોટા જે સ્તંભો હોય, આપણે જે થાંભલાઓ કહીએ, તો આવા જે સ્તંભલેખો છે, તો સ્તંભલેખો ઉપર ગુફાલેખો, જે ગુફાઓ, કારણ કે આપણે બધે ક્યાંક પ્રવાસ ગયા હોય વિદ્યાર્થી મિત્રો, તો એ વખતે આવા શિલાલેખો, સ્તંભલેખો એવામાં લખાણ લખેલું હોય, પરંતુ આપણને તો શું હોય છે વિદ્યાર્થી મિત્રો, સીધા કૂદકા મારી અને સીધા નીકળી જવાનું. આ બધું જે લખેલું હોય એ તરફ આપણે ધ્યાન આપતા નથી, પરંતુ આપણે બહાર જતા હોઈએ તો આ બધા ઉપર ધ્યાન આપવું કે આ બધી આપણને જાણકારી, ઇતિહાસ વિશેની જાણકારી ક્યાંથી મળે? આવા કંઈક સ્ત્રોત હોય તો એ સ્ત્રોત ઉપરથી જ આપણને ઇતિહાસ વિશેની જાણકારી પ્રાપ્ત થતી હોય છે. તો શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે એક કોઈ લાકડીઓ હોય તો એના ઉપર જે લખાણ લખેલું હોય તો એને શું કહેવામાં આવે છે? સ્તૂપો. અને વિહારો એટલે કે જ્યાં સાધુ સંતો ઉતરતા હોય તેવા સ્થળો, તો આવા જે વિહારો છે વગેરે ઉપર ઐતિહાસિક માહિતી એમ તે મળી આવી છે. હવે જ્ઞાન ટંક રોડ, ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા 2 માર્ક્સના પ્રશ્ન તરીકે આવે કે જ્ઞાન ટંક રોડ કોને કહેવાય છે? કાં તો કદાચ પરીક્ષામાં આવે GTR વિશે ટૂંકમાં માહિતી આપો. GTR વિશે ટૂંકમાં માહિતી આપો, તો એમાં તમારે જોવાનું છે GTR કોને કહેવાય? તો એક પ્રકારનો શું છે? એ રોડ એટલે કે આપણે જે વાહન વ્યવહાર ચાલતો હોય તે, તો એ કોને બનાવેલો છે, કેટલો જૂનો છે, એ વિશે વિદ્યાર્થી મિત્રો જાણીએ તો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. એમ તે અહીંયા જે આ જ્ઞાન ટંક રોડ છે, તો એ એશિયા ખંડનો, આપણો આખો એશિયા ખંડ છે, એ ખંડનો જૂનામાં જૂનો અને મુખ્ય સૌથી લાંબો રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 રીતે તમારે પ્રશ્ન આવે કે જ્ઞાન ટંક રોડ ક્યાં આવેલો છે અને તેનું નિર્માણ કોને કર્યું છે? તો એશિયા ખંડનો સૌથી જૂનામાં જૂનો રોડ છે અને તેનું નિર્માણ એટલે બંધાવેલો, તો તે કોને બંધાવેલો છે? તો સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તે જ્ઞાન ટંક રોડ એમ તે બાંધવામાં આવેલો હતો. તે તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાએ જોડતો હતો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે જ્ઞાન ટંક રોડ કઈ તરફ થઈ અને જોડતો રોડ છે? તો તામ્રલિપ્તિ થઈ, કારણ કે સ્થળ છે તામ્રલિપ્તિ, તો તામ્રલિપ્તિ થઈ તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો એમ તે આ રોડ છે. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. તો એમ તે આ રોડ જે છે એ ગંગાના મેદાનો એટલે કે ઉત્તરની વાત કરવામાં આવી છે, તો ઉત્તરનું જે ગંગાનું મેદાન છે તો ત્યાંથી ગાંધાર સુધી, ગાંધાર સ્થળ છે તો ગાંધાર સુધી એમ તે આ રોડ વિસ્તરેલો એટલે કે બનાવવામાં આવેલો હતો. શેષાસુરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. કારણ કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ હોય તો થોડો સમય થાય તો એ વસ્તુ કેવી થતી હોય છે? જૂની થતી હોય છે. તો એ વખતે જ્યારે આ રોડ જૂનો થયો, તો આ રોડ જ્ઞાન ટંક રોડ જે જૂનો થયો, તો શેષાસુરીએ આ રોડને શું કર્યું? એને પુનઃનિર્માણ એટલે કે ફરીથી બંધાવ્યો હતો. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. જ્યારે અંગ્રેજો જ્યારે આપણા દેશમાં શાસન કરતા હતા એટલે કે રાજ્ય કરતા હતા, એ વખતે એમ તે ડેલહાઉસી નામનો અંગ્રેજ અધિકારીએ આ જે જ્ઞાન ટંક રોડ છે એને કોલકાતાથી ક્યાં સુધી? છેક પેશાવર સુધી એને ફરીથી બનાવવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. એમ તે વર્તમાન એટલે કે હાલના સમયમાં જે આ જ્ઞાન ટંક રોડ છે એ કયા નામે ઓળખાય છે? તો દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો કેટલા છે? આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો આઈ થિંક
દસ જેવા છે. તો એની અંદર આપણો જે આ રાષ્ટ્રીય કારણ કે આપણો લગભગ આપણો કૃષ્ણનગરનો છે એ નેશનલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 થાય છે. તો અહીંયા એમ તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઈ થિંક 8 કે 9 છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આપણો જે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ એમ તે કયો આ કોલકાતા સુધીનો જે વિસ્તાર ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ અત્યારે કયા નામે ઓળખાય છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને એક વખત કે ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયાનો લાંબામાં લાંબો રોડ છે. એને ચંદ્રગુપ્ત મૌર્યએ એને બંધાવ્યો હતો. તે તામ્રલિપિ તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી જોડાયેલો હતો. ગંગાના મેદાનથી ગાંધાર સુધી એ વિસ્તરેલો હતો. શેષા સૂર્યે એને ફરીથી પુનર્નિર્માણ કે ફરીથી પાછો જૂનો થયો એ બંધાવ્યો હતો. અંગ્રેજ શાસનના જે ડેલહાઉસી છે એને કોલકાતાથી પેશાવર સુધી એને ફરીથી નિર્માણ કર્યું કે ફરીથી બંધાવ્યો. અને વર્તમાન સમયમાં આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ કયા નામે ઓળખાય છે? આપણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણો નંબર નથી આપે, પરંતુ અહીંયા માત્ર શું કહ્યું છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે એમ તે આ રોડ ઓળખાય છે. હવે બિંદુસાર તો બિંદુસાર કોણ હતું? તો ચંદ્રગુપ્તનો પુત્ર જે છે એનું નામ શું હતું? બિંદુસાર. તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધના ગાદીએ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો હું તમને પહેલાં એક કહી દઉં કે આપણે બધા, કારણ કે લગભગ તમારી સાલો આવતી હોય છે ઈસવીસન પૂર્વે 297થી 273. તો આપણને વિચાર આવતો હશે વિદ્યાર્થી મિત્રો કે 297થી 273, કારણ કે લગભગ અહીંયા આપણો ચંદ્રગુપ્ત જે છે એ મૃત્યુ ક્યારે પામ્યો? 297માં. જ્યારે બિંદુસારનો સમય શું છે કે જ્યારે ચંદ્રગુપ્ત મૃત્યુ પામ્યો એ વખતે 297થી એમ તે 273 સુધી કોને શાસન સંભાળ્યું? બિંદુસારે શાસન સંભાળ્યું. તો બિંદુસાર તો આપણે વિચાર કરીએ કે 297થી 273 કેવી રીતના થતું હશે? કારણ કે પહેલી નાની રકમ આવે પછી મોટી રકમ આવે. તો અહીંયા તો આપણને શું આપ્યું છે? 297 મોટી રકમ છે અને 273 નાની રકમ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક તમને કહી દઉં કે માત્ર ઈસવીસન લખેલું હોય, ખાસ વિદ્યાર્થી મિત્રો જાણજો કે ઈસવીસન લખેલું હોય તો એમાં નાની રકમ પહેલાં આવે અને મોટી રકમ પછી આવે. પરંતુ પૂર્વે શબ્દ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે પૂર્વે આવે તો એમાં 297 એટલે કે મોટી રકમ પહેલાં આવે અને નાની રકમ પછી આવે. તો એનું પણ જસ્ટ ઉદાહરણ તમને આપું. કેમ વિદ્યાર્થી મિત્રો? એના સિવાય તમને ખ્યાલ નહીં આવે. આમ તો જો તમે પ્રત્યક્ષ મારી સામે હોય તો હું તમને બોર્ડ ઉપર લખી અને સમજાવું તો તમને જલ્દીથી મગજમાં બેસી જાય. પરંતુ કુદરતી આફતોના કારણે આપણે ભેગા થઈ અને આપણે ભણી શકતા નથી, એનો અફસોસ છે. પરંતુ હું તમને સમજાવીશ કે આ મોટી રકમથી નાની રકમ કેમ, તો એના માટે એક ધારણા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. પૂર્વે શબ્દ આવે તો પૂર્વેમાં આપણે સાલને જોવાની. કારણ કે ઉદાહરણ આપું કે અત્યારે આપણી 2000ની સાલ છે વિદ્યાર્થી મિત્રો. તો 2000ની આપણી જે સાલ 2020ની સાલ ચાલે છે તો 2020 ખાલી જસ્ટ ઉદાહરણ છે કે 2020 છે તો 2020માંથી 297 બાદ કરવાના. તો 2020ની આગળનો, પાછળનો નહીં, 2020થી આગળ 297 બાદ કરવાના. એ સમયગાળાથી 2073. તો 2020માં 297 બાદ કરો તો એ સમયગાળો ટૂંકો આવશે અને એથી 273. તો એ બંને વચ્ચેના જે વર્ષો છે એ વર્ષોનો સમય આ બિંદુસારે પોતાનું શાસન કર્યું એ સમજાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પૂર્વે શબ્દ આવે એટલે કે મોટી રકમ પહેલાં આવશે અને નાની રકમ પછી આવશે. એનું ખાસ રીતે એમાં કોઈ પણ સાલ હોય એ સાલની આગળથી એ બંનેના વર્ષો તમારી ગણતરી કરી લેવાની અને બંને સાલની વચ્ચેનો જે સમયગાળો આવે એ જે શાસક છે એનો સમયગાળો આવે છે. તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. એમ તે ચંદ્રગુપ્ત જ્યારે મૃત્યુ પામ્યો તો એ વખતે એના મૃત્યુ બાદ એમ તે જ્યારે શું થયું, તેનો પુત્ર જે બિંદુસાર છે એ મગધની ગાદી પર આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય. કારણ કે બિંદુસારે આજુબાજુના જે
આજુબાજુના જે રાજ્યો છે એ રાજ્યો પર કોઈ એને શું કર્યું હતું, ચઢાઈ કરી નહોતી. માત્ર એને વારસામાં આપેલું જે પિતાનું મગધનું શાસન હતું, ગાદી હતી, એ પોતે સંભાળી હતી. અને જ્યારે તે છેલ્લે વૃદ્ધ થયો તો એ વખતે એને જે મગધની ગાદી છે એ કોને આપી? બિંદુસારે અશોકને, સમ્રાટ અશોકને આપી. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. એમ તે બિંદુસારના શાસન બિંદુસાર જ્યારે શાસન કરતો હતો કે રાજ્ય વહીવટ સંભાળતો હતો તો એ વખતે રાજકુમાર સુસીમ, કારણ કે એનો પુત્ર છે, ખાસ વિદ્યાર્થી મિત્રો, તો બિંદુસારના શાસનમાં રાજકુમાર સુસીમ તક્ષશિલાના અને રાજકુમાર અશોક અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. તો સુસીમ અને અશોક એ બિંદુસારના પુત્રો હતા. અને બિંદુસાર કોનો પુત્ર હતો? ચંદ્રગુપ્તનો. તો ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર અને બિંદુસારના પુત્રો સુસીમ અને અશોક બંને હતા. તો સુસીમને તક્ષશિલાના રાજકુમાર તરીકે અને અશોકને અવંતીના રાજકુમાર તરીકે એમ તે નિમણૂક કરવામાં આવી હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો હતો. એમ તે સુસીમના સમયમાં સુસીમે જ્યારે એમ તે તક્ષશિલાનો રાજકુમાર બનાવ્યો તો એ વખતે એમ તે જે બળવો થયો એ બળવાને નિયંત્રણમાં લેવા, કે બળવાને વ્યવસ્થિત પોતાના હસ્તકમાં લેવામાં આ જે સુસીમ છે એ કેવો થયો? નિષ્ફળ. એટલે કે તક્ષશિલાને તે બચાવી શકે. અંદર જે બળવો, એટલે કે અંદર જે યુદ્ધ થવા તે, તો અંદર જે યુદ્ધ થયા એને આ સુસીમ નિયંત્રણમાં લાવી શક્યો નહીં. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. જ્યારે એમ તે અશોક હતો તેને આ કાર્ય, કે અંદર જે બળવો થયો એ બળવાને શું કર્યું? પાર પાડી અને સફળતાપૂર્વક દબાવી દીધો, એટલે કે બધાને બેસાડી દીધા. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. એમ તે બિંદુસાર, જેમ ચંદ્રગુપ્ત છે એ આખા ભારતમાં ઉત્તરમાં, મધ્યમાં અને દક્ષિણમાં એમ જુદા જુદા રાજ્યો જીતી અને પોતાના હસ્તક કર્યા હતા. પરંતુ આ જે બિંદુસાર છે તો બિંદુસારે કોઈ પણ નવો પ્રદેશ જીત્યો હતો નહીં, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. એમને એમ તે ગ્રીક રાજ્યો સાથેનો જે મૈત્રીભાવ છે એ મૈત્રીભાવ એમ તે કોને? બિંદુસારે ગ્રીક રાજ્યો સાથેનો જે મૈત્રીભાવ છે, એટલે કે પડોશી રાજ્ય સાથેનો મૈત્રીભાવ, પ્રેમ સંબંધ એમ તે જાળવી રાખ્યો હતો. તેને મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. તો ચંદ્રગુપ્તએ મગધની ગાદી ઉપર કેટલા વર્ષ? 24 વર્ષ. જ્યારે બિંદુસારે મગધની ગાદી ઉપર કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. હવે તેનો પુત્ર, કારણ કે આપણે જોયું કે સુસીમ પોતે રાજકુમાર તરીકે, શાસક તરીકે વ્યવસ્થિત શાસન કરી શક્યો નહીં. હવે સમ્રાટ અશોક એ ગાદીએ આવે છે તો એ વખત તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાં પણ આપણને સાલ બતાવવામાં આવેલી છે કે ઈસવીસન પૂર્વે 273 થી 232. તો અહીંયા પણ મેં તમને કીધું કે પૂર્વે શબ્દ આવે એટલે મોટી રકમ પહેલાં આવે, નાની રકમ પછી આવે. તો 273 કે 2020માંથી આપણે દાખલા તરીકે તમે બાદ કરો તો 273, તો 2020માંથી 273 કેટલા આવે અને 232 કેટલા આવે? તો એટલા સમય સુધી સમ્રાટ અશોકે શું કર્યું? શાસન કર્યું. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે પિતા બિંદુસાર, જ્યારે પિતા બિંદુસાર, કારણ કે 273માં એ મૃત્યુ પામ્યા, 297માં ચંદ્રગુપ્ત મૃત્યુ પામ્યો અને બિંદુસાર ક્યારે મૃત્યુ પામ્યો? 273માં મૃત્યુ પામ્યો. તો 273માં જ્યારે બિંદુસાર મૃત્યુ પામ્યો તો એ વખતે બિંદુસારના મૃત્યુ બાદ શું કરે છે? સમ્રાટ અશોક ગાદીએ આવે છે, પરંતુ મોટાભાઈ સુસીમ અને બીજો જે સાવકો ભાઈ હતો તો એની સાથે શું થયું? સંઘર્ષ એટલે ઝઘડા થયા અને આના કારણે
મગધની ગાદી આવે ના 4 વર્ષ થયા હતા તો એને શું કર્યું, મગધના બદલે પોતાની રાજધાની ક્યાં બદલી નાખી હતી, પાટલીપુત્ર. તમને એક ઉદાહરણ આપું કે અત્યારે આપણું ગાંધીનગર છે તો ગાંધીનગર આપણી રાજધાની છે, તો એના જગ્યાએ ગાંધીનગર બદલે અમદાવાદ આવી જાય તો આખું શું થઈ જાય, શેર ટ્રાન્સફર થઈ જાય. એમ અહીંયા સમ્રાટ અશોકે મગધના બદલે એની રાજધાની કઈ જગ્યાએ બદલી હતી, પાટલીપુત્રમાં એમ તે બદલી અને ત્યાં તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળે રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. એમ કે જ્યારે સમ્રાટ અશોકનો પાટલીપુત્રમાં રાજ્યાભિષેક થયો ત્યારબાદ એને શું કર્યું, સમ્રાટ અશોકે આજુબાજુના જે રાજ્યો છે એ રાજ્યો પોતાના હસ્તક લઈ લીધા અને પોતાનું જે પાટલીપુત્રનું રાજ્ય છે એનો વિસ્તાર મોટો કર્યો. તેને શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર કે હાલનું કર્ણાટક છે ત્યાંથી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ હાલનું જે બિહાર છે અને કલિંગ હાલનું જે ઓડિશા છે ત્યાં સુધી ફેલાવ્યું. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન આવે કે સમ્રાટ અશોકે પોતાનું શાસન ક્યાંથી ક્યાં સુધી ફેલાવ્યું, તો સમ્રાટ અશોકે પોતાનું શાસન ક્યાંથી કે વાયવ્ય સરહદે આવેલા કંદહાર નામનું સ્થળ છે, કંદહારથી પેશાવર સુધી લાંબો વિસ્તાર કર્યો અને ઉત્તર ભારતમાં જે નેપાળ આપણું જે અલગ નાનો દેશ કહેવાય છે તો નેપાળ સુધી અને દક્ષિણમાં જે મૈસૂર હાલનું જે કર્ણાટક કહેવાય છે ત્યાં સુધી અને પશ્ચિમે આપણું જે ગુજરાત છે તો ગુજરાત સૌરાષ્ટ્ર ત્યાં સુધી અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું જે બિહાર છે ત્યાં સુધી અને કલિંગ એટલે કે હાલનું જે ઓડિશા છે ત્યાં સુધી એનો શું કર્યો, વિસ્તાર કર્યો. તો આ રીતે સમ્રાટ અશોકે આખા ભારતને પોતાના હસ્તક લઈ લીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, એ એક સમ્રાટ અશોક કહેવાયો, પરંતુ એનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.